જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું ગવાનું શાક. એના માટે મેં ગવારને આ રીતે કાપી લીધો છે, 2 ભાગમાં કરી લીધો છે. ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. કુકરમાં મેં 4 મોટી ચમચી તેલ લઈ લીધું છે. હવે આપણું તેલ ગરમ થાય એટલે આપણે એમાં 1 ચમચી રાઈ નાખીશું. રાઈ ફૂટે એટલે આપણે એમાં જીરું નાખીશું. આપણી રાઈ ફૂટી ગઈ છે. હવે આપણે એમાં અડધી ચમચી જીરું નાખીશું. 2 ચપટી જેવી હિંગ નાખીશું. અહીંયા મેં લસણ અને અજમો લીધો છે, તે નાખીશું. ગવારના શાકમાં અજમો નાખવો જરૂરી છે, કેમ કે ગવાર વાયડો હોય છે, એટલે માટે આપણે અજમો નાખીએ તો એ ખાવામાં આપણને પચવામાં હળવો રહે છે. હવે આપણો ગવાર આપણે આમાં નાખીશું. બધું સરસ મિક્સ કરી લીધું છે. હવે આપણે આમાં મસાલા કરીશું. મસાલામાં 1 મોટી ચમચી લાલ મરચું લીધું છે, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું નાખીશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. સરસ મિક્સ કરીશું. આપણે બધું મિક્સ કરી લીધું છે. હવે ઢાંકણ બંધ કરી અને 2 વિસલ કરવાની છે. એકદમ ધીમા તાપ ઉપર 2 વિસલ કરવાની છે. આપણે આમાં પાણી નથી નાખવાના. એકદમ કોરું જ ગવાનું શાક બનાવીએ છીએ. આપણે એકદમ ચટાકેદાર શાક બનશે. ચાલો આપણે ઢાંકણ બંધ કરી અને 2 વિસલ કરી લઈએ. ગેસની ફ્લેમ ધીમી રાખીને 2 વિસલ કરવાની છે. આપણે 2 વિસલ થઈ ગઈ છે. ચાલો આપણે કુકર ખોલીને ચેક કરીએ. આપણું શાક સરસ ચડી ગયું છે, તમે જોઈ શકો છો. આપણે એને ગરમા ગરમ સર્વ કરીએ. તૈયાર છે આપણું ગવારનું કોરું મોરું શાક, એકદમ તીખું તમતમતું, જે ખાવાની રોટલી સાથે ખૂબ જ મજા આવે છે. અને જો ગરમા ગરમ ફુલકા રોટી હોય અને આ ગવારનું શાક હોય તો ખાવાની મજા જ પડી જાય છે. તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.